हेलो वाला विद्यार्थी मित्रों, आज આપણે પ્રવેગ વિશે ચર્ચા કરીશું। તો તમે પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, તાક્ષણિક વેગ વિશે અભ્યાસ કર્યો। ત્યારબાદ હવે પ્રવેગ વિશે આપણે વાત કરીશું। પદાર્થમાં ગતિ હોય તે દરમિયાન તેના વેગમાં ફેરફાર થતો હોય છે। તો ફેરફાર કેવી રીતે દર્શાવવો એની વિશે આપણે પ્રવેગની વ્યાખ્યાયિત કરીશું। શું તેના સ્થાનના સાપેક્ષમાં અથવા સમય સાથે સાપેક્ષમાં વેગમાં થતા ફેરફારના દર વડે દર્શાવી શકાય? એટલે સ્થાનની સાપેક્ષમાં અથવા તો સમયની સાપેક્ષમાં વેગમાં થતા જે ફેરફાર છે એને આપણે પ્રવેગ વડે દર્શાવીશું। આ સમસ્યાને ગેલિલિયોને સમયમાં પણ હતી। તો આમ ફેરફારના અંતર સાપેક્ષ વેગના ફેરફારના દર વડે પ્રવેગને દર્શાવી શકાય। મુક્ત પતન પામતા અને ઢોળાવવાળી સપાટી ઉપર ગતિ કરતા પદાર્થોની ગતિના અભ્યાસ દરમિયાન ગેલિલિયોએ એવું અનુમાન કર્યું કે બધા જ મુક્ત પતન પામતા પદાર્થોની ગતિ માટે વેગના ફેરફારના દર સમય સાથે અચળ રહે છે। કદાચ આ તમે 9મા ધોરણમાં પણ આ આવતું હતું। શું કીધું ભાઈ ગેલિલિયોએ કે બધા જ મુક્ત પતન પામતા પદાર્થોની ગતિના વેગના ફેરફારનો સમય દર સમય સાથે અચળ રહે છે। એટલે ઉદાહરણ તરીકે આપણે સમજો તો ધાબા ઉપરથી અથવા તો છત ઉપરથી તમે કોઈ પણ પદાર્થનું મુક્ત પતન કરો છો ત્યારે એ ગુરુત્વીય પ્રવેગની અસર હેઠળ એનો ગુરુત્વીય પ્રવેગ અચળ રહે છે। આ એવી વાત થઈ। ઓકે, તો જ્યારે બીજી તરફ સાપેક્ષ એટલે અંતરની સાપેક્ષમાં વેગમાં ફેરફાર થાય તો એ અચળ જણાતો નથી। પરંતુ પતન પામતા પદાર્થનું અંતર વધે તેમ વેગમાનમાં ફેરફાર થાય છે। એટલે કે તેમ તે વેગમાં એટલે કે વેગનો ફેરફાર એટલે કે પ્રવેગ ઘટે છે। બરાબર, અંતર વધે છે અહીંયા કહે છે તો પ્રવેગમાં ઘટાડો જોવા મળે છે। તો સાપેક્ષ સમયના વેગમાં થતા ફેરફારનો પ્રવેગનો ખ્યાલ આ તરફ દોરી જાય છે। વેગમાં ફેરફાર અને સમયગાળાના ભાગાકાર અથવા તો ગુણોત્તરને આપેલા સમયગાળા માટેનો સરેરાશ પ્રવેગ કહે છે। બરાબર છે, તો વેગનો ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને આપેલા સમયગાળા માટે સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે, જેની સંજ્ઞા a12 વડે છે અથવા તો કેટલીક વાર આવી રીતે સરેરાશ પ્રવેગ વડે પણ દર્શાવી શકાય છે, જેનું સૂત્ર અહીંયા લખ્યું છે ડેલ્ટા વી ભાગાકારમાં ડેલ્ટા ટી। ડેલ્ટા વી એટલે કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ। એવી રીતે સમયમાં ફેરફાર એટલે કે અંતિમ સમય અને પ્રારંભિક સમયનો તફાવત અથવા તો બરાબર T1 ઓછા અથવા તો બાદબાકીમાં T1। તો આ જે સૂત્ર મળ્યું એ સૂત્ર આપણી જોડે સરેરાશ પ્રવેગનું સૂત્ર દર્શાવે છે। તો આ સૂત્ર આપણે યાદ રાખીશું જે સરેરાશ પ્રવેગની વાત દર્શાવે છે। એવી જ રીતે અહીંયા V1 અને V2 અનુક્રમે T1 અને T2/T1 સમય તાક્ષણિક વેગ અથવા તો વેગ દર્શાવે છે। એના એકમની વાત કરીએ તો એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। હવે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો V2 બરાબર અલ્પવિરામ T2 બરાબર પછી અને V1 અલ્પવિરામ T1 ને જોડતી સુરેખ ઢાળ સરેરાશ પ્રવેગ જેટલો હોય છે, જે આપણે અહીંયા આકૃતિમાં જોઈએ। બરાબર, અને એ આકૃતિના આધારે આપણે અહીંયા જોઈશું। તો આ આકૃતિ આ 3.7ની આકૃતિ ઉપરથી છે, એટલે કે 3.7 આકૃતિ પહેલાં જોઈ લઈએ કે 3.7 આકૃતિ ક્યાં હતી।
તો આ છે 3.7 આકૃતિ, બરાબર છે. તો એક વસ્તુ તમને ખબર પડી કે ધારો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એ આપણાને આલેખ પ્રવેગ દર્શાવે છે. શું દર્શાવે છે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો આપણને એ પ્રવેગ દર્શાવે છે. તો અહીંયા જો તો શરૂઆતના સમયમાં આપણી જોડે આવી રીતે ઢાળ આપેલો છે, ત્યારબાદ અહીંયા વેગ અચળ રહે છે. જો વેગ અચળ હોય તો પ્રવેગ આપણી જોડે 0 હોય, પણ અહીંયા 0થી આપણે શરૂઆત કરીએ છીએ અહીંયા 10 સેકન્ડ સુધી, ત્યારે વેગમાં ફેરફાર જોવા મળે છે, બરાબર છે. અહીંયા જો 25 હોય તો 25, અહીંયા એટલે કોઈ પણ આપણે લઈ શકીએ. ધારો કે પ્રારંભિકમાં વેગ v1 લઈ લઈએ તો v1 ઇઝ ઇક્વલ ટુ 0, તો t1 ઇઝ ઇક્વલ ટુ 0. અંતિમ વેગ 25 લઈ લઈએ તો v2 ઇઝ ઇક્વલ ટુ 25 થઈ જાય આપણી જોડે. તો આપણે જેવી રીતે પ્રવેગ શોધતા હતા તો a બરાબર v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1. તો અહીંયા v2 આપણે કેટલા લીધા? 25. v1 કેટલા હતા? 0. કેટલા સમયે એનો 25મો વેગ થતો? 10 માટે. તો એનો t2 આપણી જોડે કેટલા મળે છે? 10. તો અહીંયા શું થશે? t2 10 માઇનસ 0 એટલે જવાબ કેટલો આવશે? 25/2 એટલે પ્રવેગ થયો 2.5. તો આવી રીતે આપણે આલેખ ઉપરથી પ્રવેગ શોધી શકીએ. ઓકે, તો આવી રીતે આપણે શોધી શકીએ, બરાબર છે. તો આ આલેખની અંદર જે દર્શાવ્યું હતું એ આપણે પ્રવેગના આધારે આપણે જોયું, જે અહીંયા દર્શાવેલો છે, બરાબર છે. તો જુઓ અહીંયા આપણે જુઓ તો 0થી 10 સેકન્ડની ત્યાં વાત કરી હતી. તો 0થી 10 સેકન્ડની જે વાત કરી એ જે મેં તમને દર્શાવ્યું અને જે રીતે જવાબ આવ્યો એ, બરાબર ને. અહીંયા શું હતું? v2 માઇનસ v1 t2 માઇનસ t1. એવી જ રીતે જો 10થી 18 સેકન્ડની વાત કરીએ, જે તમે આલેખમાં જોયું કે અચળ પ્રવેગ હતો, અચળ વેગ હતો, જ્યારે v2 પણ 24 છે અને v1 પણ 24 છે. તો અહીંયા જો 24 માઇનસ 24 તો જવાબ શું આવે? 0. તો એ સમયગાળા દરમિયાન તમારી જોડે પ્રવેગ કેવો બને છે? 0. જ્યારે તમે 18થી 20 સેકન્ડના સમયગાળામાં દર્શાવો છો તો પ્રારંભમાં વેગ કેવો? અંતિમ વેગ 0 બને છે. પ્રારંભિક 24 છે, સમયગાળો એનો 20 અને 18 છે, તો જવાબ કેવો મળે? માઇનસ, એટલે કે વિરુદ્ધ દિશામાં પ્રવેગ મળે છે, બરાબર કે નહીં? તો જો આ આલેખ જે આપેલો છે એની અંદર જે આપણે ચર્ચા કરી એવી રીતે, તો અહીંયાથી અહીંયા સુધીનો જે પ્રવેગ મળ્યો એ તમે જોયું કે આપણા આ અને આ 25, આ હતા મારી જોડે v2, આ હતા મારી જોડે v1, અને એના આધારે અહીંથી અહીંનો જે પ્રવેગ મળ્યો એ બરાબર કેટલો મળ્યો? 2.5, બરાબર છે. હવે આપણે આ સેકન્ડની વાત કરી, કેટલા સુધી? તો 18 સેકન્ડ સુધીની જે વાત કરી એ 18, એટલે કે 10થી 18 આટલા સમયગાળામાં વેગ કેવો રહે છે? અચળ. જ્યારે પણ યાદ રાખવાનું કે વેગ અચળ હોય ત્યારે પ્રવેગ હંમેશા 0 હોય છે. ત્યારબાદ અહીંથી અહીંની વાત કરી, એટલે કે 18 સેકન્ડથી 20 સેકન્ડની વાત કરી, તો હવે અહીંયા v1 કેટલો થઈ ગયો? 24, અને અંતિમ વેગ v2 એ v2 કેવો થઈ ગયો? તો 0. અહીંયા જ આપણે v2 માઇનસ v1 કરીએ તો માઇનસ 24 આવે, એટલે મારી જોડે જે જવાબ હતો એ કેવો આવે? માઇનસમાં, અને 20 માઇનસ 18 એટલે કેટલા થઈ જાય? 2, એટલે 24/2 એટલે -12 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ મળે છે. તો એવી રીતે આલેખના આધારે આપણે કોઈ પણ પ્રવેગને શોધી શકીએ. તો પ્રવેગમાં તમે અહીંયા જોયું કે પ્રવેગ છે એ ધન પણ હોઈ શકે, એ 0 પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે છે. ઓકે, તો આવી રીતે આપણે અહીંયા આ બીજો એક આલેખ આપેલો છે, બરાબર છે. અહીંયા જો પ્રવેગ દર્શાવેલો છે, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. તો પ્રવેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે અહીંયા 0 છે, ઉપર 2.4, 4.8, નીચે એવી રીતે માઇનસમાં છે, તો એ માઇનસમાં લખ્યું છે.
તો જેવી રીતે આપણી જોડે 2.5 તો અહીંયા જે આલેખ છે એ આલેખ આપણે જોઈએ તો અહીંયા 0 થી 4.8 સુધી 10 સેકન્ડમાં અચળ પ્રવેગ આપેલો છે. તો આ દરમિયાન પ્રવેગ કેવો રહે છે? અચળ. ત્યારબાદ એ દેખો અહીંયા આવી ગયો એટલે પ્રવેગ 0 થઈ ગયો. ત્યારબાદ હજુ આપણે આગળ જઈએ, બરાબર. એ જે આપણે વેગ અને પ્રવેગનો જે આપણે આલેખ હતો એની જે આપણે અહીંયા પ્રવેગ દર્શાવેલો છે. તો પ્રવેગ આટલા સમય દરમિયાન આટલો હતો, કેટલો હતો એ દર્શાવે છે. તો હવે અહીંયા આ 2 સેકન્ડ દરમિયાન એટલે કે 10 થી એટલે કહેવાનો મતલબ એમ કે 0 થી 10 સેકન્ડ દરમિયાન પ્રવેગ મને આવી રીતે અચળ મળ્યો. પછી 10 થી 18 સેકન્ડ દરમિયાન મને પ્રવેગ જે મળ્યો એ 0 મળ્યો. ત્યારબાદ જે 18 થી 20 સેકન્ડ દરમિયાન પ્રવેગ મળ્યો એ મને -12 મળે છે. એટલે કે કહેવાનો મતલબ એમ કે જે આ આપણે અહીંયા 0 થી 10 સેકન્ડ દરમિયાનનો પ્રવેગ 2.4 હતો એ અચળ હતો એટલે એ અચળ આપણે લઈ લીધો. ત્યારબાદ 10 થી 18 શૂન્ય હતો એટલે માટે આપણે આ શૂન્ય લઈ લીધું. ત્યારબાદ -12 હતો એટલા માટે નીચે -12 વડે દર્શાવેલ છે. તો આ આપણી જોડે આલેખ થઈ ગયો. તો આવી રીતે આ જે આલેખ હતો એ આ સેકન્ડ દરમિયાન દર્શાવે છે. 0 થી 10 અચળ હોય એટલે અચળ આલેખ હંમેશા અચળ હોય એટલે અચળ મને સુરેખ મળે. 0 હોય એટલે સીધી રેખામાં સમાંતર મળે. પછી માઇનસમાં હોય એટલે કે નીચે ઋણ નિશાની મળે. તો આવી રીતે જે અહીંયા આલેખ દોરેલો છે આ થઈ ગયો મારી જોડે પ્રવેગ. વિરુદ્ધ કોણ છે? તો સમય દોરી દો. તો આવી રીતે આપણે આલેખ દોરી શકીએ છે. તો જે આ જે આલેખ હતો એ ઉપરનું જે દર્શાવ્યું હતું એનો આલેખ દોરેલો છે. એટલે કે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે. ઓકે. તો જે હવે આગળની વાત કરીએ, હવે તાક્ષણિક પ્રવેગની વાત કરીએ. બરાબર. આપણે જેવી રીતે વેગમાં તાક્ષણિક વેગ હતો એવી રીતે આપણે તાક્ષણિક પ્રવેગ એટલે કે જે તે સમય માટેનો પ્રવેગ શોધી શકીએ. તો એના માટે તાક્ષણિક પ્રવેગ માટે A ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડીવી અપોન ડીટી. બરાબર. તો આમ વી વિરુદ્ધ ટીના વક્રના કોઈ પણ એક ક્ષણ માટે દોરેલો સ્પર્શકનો ઢાળ જે તે ક્ષણ માટેનો પ્રવેગ દર્શાવે છે. એટલે કે જે પણ આપણે કોઈ પણ ઢાળ દોર્યો હોય, બરાબર ને, ઓકે, આવી રીતે હોય અને કોઈ પણ બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીએ અને એ જે સ્પર્શક દોરે એ જે તે સમય માટેનો આપણી જોડે પ્રવેગ દર્શાવે છે. તો આમ વી વિરુદ્ધ ટીનો જે આગળનો આપણે આલેખ હતો જેવી રીતે અહીંયા દોરેલો હતો આલેખ, અહીંયા વી હતું, અહીંયા ટી હતું, શરૂઆતમાં આગળ વધે છે પછી બરાબર 0 અને આવી રીતે આલેખ હતો. એટલે કે આ જે 3.7 આ જે આકૃતિમાં જે આલેખ દર્શાવ્યો છે વી વિરુદ્ધ ટીનો પ્રત્યેક ક્ષણ માટે પ્રવેગ મેળવી શકીએ છે. એટલે કે જે પણ દર્શાવવું એ જગ્યાએ આપણે સ્પર્શક દોરતો અને સ્પર્શક માટેનો આપણે પ્રવેગ શોધી શકીએ. બરાબર છે. અને એવી જ રીતે પરિણામે વી વિરુદ્ધ આલેખમાં પણ આપણે દર્શાવી શકીએ. તો આપણે અહીંયા આપણે જે પ્રવેગ વિશે વાત કરી હતી તો જોયું કે 0 થી 10 સેકન્ડ વચ્ચે પ્રવેગ અનિયમિત હતો. 10 થી 18 સુધી શૂન્ય પ્રવેગ હતો અને 18 થી 20 સુધીને માઇનસ એટલે કે ઋણ પ્રવેગ એટલે કે પ્રવેગ નિયમિત છે. તો આમ જ્યારે પ્રવેગ નિયમિત હોય તો સમગ્ર સમયગાળા દરમિયાન સરખો પ્રવેગ રહે છે. બરાબર. તો આ આપણે આલેખમાં આપણે જોયો જે આલેખ હતો, બરાબર ને, 0 થી 10 સુધી અચળ હતો તો આવી રીતે આલેખ દોર્યો, પછી શૂન્ય થયો તો આવી રીતે, પછી નીચે હતો તો માઇનસ. તો આ આલેખ વિશે વાત કરી છે. બરાબર ને. આ પ્રવેગ હતો વિરુદ્ધ સમયનો આલેખ. આટલાથી આટલા સમય દરમિયાન બરાબર અનિયમિત રહે છે. 0 થી 10 સુધી વધે ઘટે એવી રીતે કહી શકીએ. 10 થી 18 શૂન્ય રહે છે એટલે શૂન્ય છે, પછી માઇનસ થાય તો માઇનસ નિયમિત રહે છે. તો આવી રીતે આપણે દર્શાવી શકાય. હવે વેગ એવી રાશિ છે કે જેનું માન અને દિશા બંને હોય અને વેગમાં ફેરફારમાં પણ કોઈ પણ વેગ અથવા તો કોઈ પણ એક અથવા તો આ બંને ઘટકો ધરાવે છે. એટલે કહેવાનો મતલબ એમ કે વેગ સદિશ રાશિ છે તો પ્રવેગ પણ આપણી જોડે સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવશે, જેમાં માન અને દિશા બંનેની જરૂર પડશે. આમ
ઝડપ એટલે વેગનું માનમાં ફેરફારના લીધે અને વેગની દિશામાં ફેરફારના લીધે અથવા તો બંનેમાં ફેરફારના કારણે પ્રવેગ ઉદ્ભવે છે. બરાબર, તો પ્રવેગ કોના કારણે ઉદ્ભવે? તો વેગનું માન અથવા તો ઝડપમાં ફેરફારના લીધે, વેગની દિશામાં ફેરફારના લીધે અથવા તો બંનેના ફેરફારના કારણે પ્રવેગ ઉદ્ભવે છે. તો આગળ પણ વાત કરીએ, પ્રવેગ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે. ઓકે, તો ધન, ઋણ અને પ્રવેગ શૂન્ય પ્રવેગી ગતિના સ્થાનના આલેખ આપણે આકૃતિમાં જોઈએ. બરાબર છે. તો જો અહીંયા આપણી જોડે આલેખ આપેલો છે. આ જે આલેખ છે આવી રીતે ચડતો હોય, બરાબર, એટલે કે આવી રીતે અંતરગોળ હોય. બરાબર, આ અંતરગોળ થયો એટલે યાદ રાખવાનું તમારે કે એક્સ, આ યાદ રાખવાનું કોના વિરુદ્ધનો આલેખ છે? એક્સ વિરુદ્ધ સમયનો આલેખ છે, નહીં કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. એટલે યાદ રાખવાનું કે એક્સ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એ આપણને આલેખ હોય એ પ્રવેગ દર્શાવતું નથી, એ આપણને વેગ દર્શાવે. પરંતુ એનો જો વક્રવાળો ઢાળ આવી રીતે હોય, એટલે કે અંતરગોળ હોય, તો એનું મૂલ્ય આપણને કેવું મળે છે? ધન મળે છે. અને ધારો કે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ બહિર્ગોળ હોય તો એનું મૂલ્ય કેવું મળે છે? તો ઋણ મળે છે. આ એમસીક્યુમાં છે. બરાબર, તો આ તૈયાર કરવું. એવી જ રીતે જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખની અંદર મને જો સુરેખ હોય તો એ વખતે અચળ પ્રવેગ હોય એટલા માટે અચળ વેગ હોય એટલા માટે એનો પ્રવેગ કેવો થશે? 0 થાય છે. તો આવી રીતે આ જે ત્રણ છે એ ધન, ઋણ એ પણ એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં દર્શાવેલ છે. તો આ યાદ રાખવાનું તમારે રહેશે. બરાબર છે. તો આમ પ્રવેગ ધન પ્રવેગ વક્ર ઉપરની તરફ હોય, ઋણ હોય એટલે કે આલેખ નીચેની તરફ હોય, શૂન્ય હોય તો સુરેખ હોય. બરાબર છે કે નહીં? તો આ વાત તમારે યાદ રાખવાની છે. હવે સરેરાશ પ્રવેગનું મૂલ્યની ગતિના ગાળા માટે મળેલ પ્રવેગનું મૂલ્ય જેટલું જ હોય છે. સરેરાશ જેટલું પ્રવેગનું મૂલ્ય મળ્યું હોય એ ગતિના ગાળા દરમિયાન મળેલા પ્રવેગના મૂલ્ય જેટલું હોય છે. એટલે કે v=0 સમયે પદાર્થનો વેગ v0 અને t સમયે વેગ v હોય તો a બાર એટલે કે સરેરાશ પ્રવેગ v v0 અપોન t2 0 અથવા તો v=v0 પ્લસ at વડે, એટલે કે કહેવાનો મતલબ એમ કે આ જે પદ હતું એનું આપણે સાદું રૂપ આપી દઈએ. એટલે સાદું રૂપ આપી દઈએ એટલે આપણને આવો જવાબ મળી જાય. એટલે કહેવાનો મતલબ એ કે એ સાથે આપણે એને ગુણાકાર કરી દઈએ એટલે a બાર અથવા તો a × t v v0. હવે જે આ vને સૂત્ર કરતાં બનાવીએ તો v0 માઇનસ હતું તો આ સાઈડ લઈ જઈએ એટલે શું થઈ જાય? પ્લસ. તો મારું જોડે સૂત્ર બની ગયું v=v0 પ્લસ at, એટલે કે આ સૂત્ર મળી ગયું. 3 પોઈન્ટ છે. તો આ સૂત્ર આપણે યાદ રાખીશું. બરાબર, અચળ પ્રવેગી ગતિમાં પણ આવશે. એવી જ રીતે કેટલાક સાદા કિસ્સાની વાત કરીએ તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવી રીતે મળે છે? નિયમિત પ્રવેગી ગતિના વેગના સમયના આલેખના કિસ્સા આપણે ચર્ચા કરીએ. તો અહીંયા જે આપણે આગળ જોયું હતું એવી રીતે કે પ્રવેગ ધન પ્રવેગ અને ધન દિશામાં ગતિ કરે છે. બરાબર, ઉદાહરણ નંબરની t10 થી આગળની વાત કરી છે. વચ્ચેને કારનો જે આપણી જોડે આલેખ હતો એના ઉપર વાત કરી છે, તો એ જોઈશ. તો અહીંયા અલગ અલગ આપણી જોડે આલેખ આપેલા છે. પછી એટલે કે પેલા 3.1 છે, 3.3, 3.1 આકૃતિ છે. બરાબર, જે PQ વાળી છે. ઓકે, તો આપણે જોઈ લઈએ પહેલાં, એટલે તમને કદાચ યાદ આવી જાય. તો જુઓ, તો આ આલેખ હતો એક્સ વિરુદ્ધ સમયનો આલેખ ને એની અંદર આવી રીતે આપણને ઢાળ મળે છે. બરાબર કે નહીં? તો અભ્યાલ જ આપણે વાત કરી કે એક્સ વિરુદ્ધ સમયનો આલેખ હોય, જો સુરેખ હોય તો કેવો મળશે? અહીંયા તો આપણને ખબર પડી જાય, પણ એને કીધું હતું કે અંતરગોળ હોય તો ધન મળે પ્રવેગ, અને બહિર્ગોળ હોય તો પ્રવેગ કેવો મળે? ઋણ મળે. તો આ એક આલેખ તમે યાદ રાખશો, આવી રીતે એક આલેખ મળે. એવી જ રીતે પછી એને બીજાની આલેખની પણ વાત કરી. કેવી રીતે એને વાત કરી કે ભાઈ આ પછી આની પણ વાત કરી. અહીંયા તો જો કે આપણને સુરેખ જ મળે છે. બરાબર કે નહીં? તો આ બંને જે કિસ્સા છે એના વિશે આપણી જોડે તમે યાદ રાખજો કે p = 0, q = 240, p = 3, qo = 0, q = 240, p = 360, r =
120 એટલે તમે જોઈ શકો અને આ આકૃતિ તમે ત્યાં દોરી શકો પ્રવેગમાં. તો અહીંયા પદાર્થનો પ્રવેગ ઋણ ધન દિશાની ગતિ કરે છે, આ તમે યાદ રાખજો, બરાબર. ઓકે, જે આકૃતિમાં દર્શાવેલું આપણે જે જોયું 18 થી 20 સેકન્ડ વચ્ચે કારની ગતિ, એવી રીતે પદાર્થની ઋણ પ્રવેગી ઋણ દિશામાં ગતિ કરે છે. ઉદાહરણ તરીકે 3.1માં જોવાનું, ઓ પાસેથી ઋણ ધન એટલે કે ઋણ x દિશામાં વધીને ઝડપથી દોડતી કારની ગતિ. પછી એવી જ રીતે ડી પદાર્થ ધન દિશામાં t1 સમય સુધી ગતિ કરે અને તેટલા જ ઋણ પ્રવેગ સાથે પાછી ફરે છે. ઉદાહરણ તરીકે જે આકૃતિ t1 સમયે સુધી ઘટતી ઝડપે q સુધી ગતિ કરે છે અને પછી પાછી તેટલા જ ઋણ પ્રવેગ સાથે એટલે કે પાછી રિટર્ન મારે છે, ફરે છે, બરાબર. તો એવી રીતે આપણે જોઈ શકીએ છીએ. એ જે આલેખ છે એ અહીંયા આપેલા છે કે કોઈ ગતિમાન પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખનું એક રસપ્રદ લક્ષણ છે કે v વિરુદ્ધ ટીનો આલેખનું નીચેને ઘેરાતું ક્ષેત્રફળ તે સમયગાળા માટે પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે. તો આ યાદ રાખવાનું. શું કહે છે કે v વિરુદ્ધ ટીનો આલેખનું ઘેરાતું ક્ષેત્રફળ તે સમયગાળા માટે તે પદાર્થનું સ્થાન દર્શાવે છે, બરાબર. તો આપણી જોડે જો અહીંયા અલગ અલગ આપણી જોડે આલેખ આપેલા છે, બરાબર કે નહીં. તો આ પહેલો એક આલેખ અહીંયા આપેલો છે. તો જો આ આલેખની અંદર આપણી જોડે બે આલેખ છે. એક આ છે v વિરુદ્ધ ટીનો આલેખ. આ પ્રારંભિક વેગને હવે આપણે v0 વડે દર્શાવીએ, અંતિમ વેગને v વડે દર્શાવીએ. તો આ નીચે જે ઘેરાયેલો ભાગ છે એ જે ઘેરાયેલો છે તે સમય માટે એ પદાર્થનું સ્થાનાંતર દર્શાવે છે. ઓકે, તો એવી જ રીતે અહીંયા પણ v0 આ નીચે ઢાળ છે એટલે કે ઋણ વેગનો આલેખ થયો, આપણી જોડે ઋણ પ્રવેગનો આલેખ થયો, અહીંયા ધન પ્રવેગ હતો. અહીંયા v0 હતું ને પછી અંતિમ વેગ એટલે આવી રીતે હતો. તો આના વડે જે ઘેરાયેલો ભાગ હતો એ ઘેરાયેલો જે ભાગ છે એ આપણી જોડે સ્થાનાંતર દર્શાવે છે. એવી રીતે અહીંયા નીચે હોય તો નીચેનો જે ભાગ ઘેરાયેલો હોય એ ભાગ પણ આપણને શું દર્શાવે? સ્થાનાંતર. અહીંયા આવી રીતે આખો ભાગ ઘેરાયેલો તો આખો ભાગ આપણને સ્થાનાંતર દર્શાવે છે, બરાબર છે. તો આપણને જેટલો ભાગ ઘેરાયેલો છે એ આપણને સ્થાનાંતર દર્શાવે છે, બરાબર છે. એવી જ રીતે અહીંયા વાત કરી કે ધન જે એ આલેખ હતો એ આલેખ એટલે કે ફર્સ્ટ જે આ આલેખની આપણે વાત કરી હતી એ આલેખ હતો, એ આલેખ ધન પ્રવેગ અને ધન દિશામાં ગતિ કરે છે. બીજી મેં વાત કરી વિરુદ્ધમાં હોય એટલે કે ઋણ હોય એટલે કે ઋણ પ્રવેગ તો ધન દિશામાં ગતિ કરે, હે ને. એટલે કે તમે જુઓ ઉપર ધન છે તો અહીંયા નીચે ઋણ છે એટલે અહીંયા ધન એક્સની દિશામાં બંને ગતિ કરે છે, જ્યારે નીચે છે ઋણ એક્સની ગતિમાં અને ઋણ ગતિ. સી આલેખ જે છે એ સી આલેખમાં આપણે જોઈએ, બરાબર. તો સી આલેખમાં શું કહે છે કે ઋણ પ્રવેગ સાથે ઋણ દિશામાં ગતિ કરે છે. અને જે છેલ્લો આલેખ આપેલો છે ડી એ ઋણ પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ કે જેની દિશા t1 સમય બદલાય છે અને ઓથી એટલે 0 થી t1 સમય વચ્ચે તે ધન દિશામાં ગતિ કરે છે અને t1 થી t2 વચ્ચે તે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, બરાબર છે ને. તો આ આપણી જોડે આ જે ચાર આલેખ છે એ ચાર આલેખમાં પહેલા આલેખમાં તમને ખબર પડી ગઈ ભાઈ પ્રવેગ કેવો છે? ધન છે એટલે કે ધન એક્સની દિશામાં છે. પ્રવેગ અહીંયા ઋણ છે પણ એ એક્સ ઉપર છે એટલે કે ઉપર ધન હોય અને નીચે ઋણ હોય એટલે ધનની દિશામાં છે. એવી જ રીતે આપણે અહીંયા નીચેની વાત કરીએ તો અહીંયા નીચે પ્રવેગ હતો, બરાબર. ભલે ઋણ પ્રવેગ છે પણ એની પણ દિશા પણ નીચે છે એટલે કે ઋણ તરફ છે. જ્યારે અહીંની અહીંયા વાત કરીએ એટલે કે 0 થી t સુધી તો ઉપરનો પ્રવેગ એટલે પ્રવેગ ભલે ઋણ તો પણ દિશા તો ધન છે. જ્યારે t1 થી 2 તો એ નીચે છે એટલે કે નીચેની તરફની દિશા એટલે કે ઋણ y તરફની દિશા દર્શાવે એટલે ઋણ દિશા દર્શાવે છે. તો આવી રીતે તમે યાદ રાખશો. ઓકે, હવે આપણે જે વાત કરી હતી એ કે એ આલેખ છે એ અંતર સાથે સંબંધ દર્શાવે છે, બરાબર. તેમ છતાં પણ આપણે અચળ વેગથી ગતિ કરતા પદાર્થનું એક સરળ કિસ્સાનું ઉદાહરણ જોઈએ, બરાબર કે નહીં. હવે ધારો કે આપણી જોડે એક આલેખ આપેલો વેગ વિરુદ્ધ સમયનો આલેખ, જેની અંદર u એટલે પ્રારંભિક પ્રવેગ અથવા તો વેગ આપેલો છે અને જે સમયગાળો t સુધી દર્શાવેલ છે. તો આલેખ v વિરુદ્ધ ટીનો વક્ર વડે દોરેલું ક્ષેત્રફળ એ સમયગાળે પદાર્થનું શું દર્શાવે? સ્થાનાંતર જેટલું હોય છે.
બરાબર કે નહીં? તો એ જે દર્શાવવું છે તો એ વી વિરુદ્ધ ટીના વક્રના સમયની અક્ષને સમાંતર સુરેખ છે અને T0 થી T=T વચ્ચે દોરેલું ક્ષેત્રફળ યુ ઊંચાઈ અને ટી પાયાવાળા લંબચોરસ ક્ષેત્રફળ જેટલું છે. તેથી ક્ષેત્રફળ યુ ક્રોસ ટી એટલે કે યુ ઇન્ટુ ટી જે સમયગાળામાં થતા સ્થાનાંતર જેટલું હોય છે, એટલે કે કાપેલું અંતર ક્ષેત્રફળ જેટલું હોય છે અને બંને અક્ષમાં રહેલી બરાબર પરિણામો, એટલે કહેવાનો મતલબ એમ કે મેં બી હાલ જ એક વાત કરી આગળ કે ઘેરાતું ક્ષેત્રફળ છે એ શું દર્શાવે છે? સ્થાનાંતર દર્શાવે છે. અહીંયા આ આલેખ અહીંથી અહીંયા સુધીનો આલેખ છે તો એના વડે ઘેરાયેલું ક્ષેત્રફળ આ નીચેનો ભાગ છે બધો ઘેરાયેલો ભાગ થયો, એટલે કે ક્ષેત્રફળની આ વાત કરીએ તો આ એક લંબચોરસ બને છે. તો લંબચોરસ વડે ઘેરાયેલો ભાગ થયો. આપણે લાંબ લખો તો ઓ, અહીંયા યુ છે તો યુ, અહીંયા કોઈક એ લઈ લઈએ અથવા તો કોઈ બી એ ટી, એટલે મારી જોડે જે લંબચોરસ થયો એ શું થયો? તો ધારો કે હું ABCD લખું તો પણ સરળ પડે, પણ અહીંયા એવી રીતે લખ્યું તો 0 યુ પછી એ અને ટી. હવે આ લંબચોરસનું જે ક્ષેત્રફળ દર્શાવે એ ક્ષેત્રફળને આપણે એક કણે કાપેલું અંતર વડે દર્શાવી શકાય. તો ક્ષેત્રફળ આપણે ઘનફળનું ક્ષેત્રફળ શોધવું હોય તો ક્ષેત્રફળ શું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા મારી જોડે આ લંબાઈ થઈ ગઈ તો લંબાઈ અહીંયા ટી છે અને પહોળાઈ થઈ ગઈ તો યુ છે, એટલે યુ ક્રોસ ટી, એટલે આ મળી ગયું મને ક્ષેત્રફળ. એટલે ક્ષેત્રફળ શું દર્શાવે છે? તો ઘેરાયેલું ક્ષેત્રફળ અંતર દર્શાવે છે, એટલે કે યુ ઇન્ટુ ટી એ પદાર્થે કાપેલું અંતર દર્શાવે છે. તો આવી રીતે કોઈ પણ આલેખ હોય તો આપણાને એ અંતર દર્શાવે છે. તો આમ પ્રકરણમાં એક્સ વિરુદ્ધ ટી, વી વિરુદ્ધ ટી અને એ વિરુદ્ધ ટીના આલેખ જોયા. કેટલાક બિંદુઓ તીક્ષ્ણ વળાંકવાળા હોય છે જે સૂચવે છે કે બિંદુએ વિધેયોનું વિકલન થઈ શકે નહીં, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં જો આલેખમાં દરેક બિંદુએ વિધેયનું વિકલન થઈ શકે તો તે આલેખ સરળ વક્ર હશે. બરાબર છે? આનો અર્થ એવો થયો કે કોઈ એક ક્ષણે વેગ અને પ્રવેગના મૂલ્યનો ફેરફાર અચાનક નહીં થાય, પરંતુ ફેરફાર હંમેશા સતત હોય છે. બરાબર? તો દોસ્તો આજે આટલું રાખીશું. પ્રવેગ વિશે આપણે જોઈએ, બીજું કાલે આપણે જોઈશું.